આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકાના બિનઅસરકારક વહીવટ અને આંતરિક વિવાદોને કારણે સ્થાનિક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની કામગીરી સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે। શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે। ડોર ટુ ડોર કચરા કલેક્શન વાન નિયમિત સેવા આપતી નથી। સફાઈ વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક માર્ગો ઉપર મોટા ખાડાઓ પડ્યા છે। નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આકૃતિ ટાઉનશીપ અને કોલેજ વચ્ચેના રસ્તા પર છેલ્લા 3 વર્ષથી મોટો ખાડો છે। આ માર્ગ પરથી હજારો વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પસાર થાય છે। સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે અકસ્માતનું જોખમ પણ રહે છે। 1 વર્ષ પહેલા દિવ્ય ભાસ્કરમાં આ મુદ્દે અહેવાલ પ્રકાશિત થયો હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વિશેષ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા 8 મહિનાથી નગરપાલિકા ચીફ ઓફિસર કચેરીમાં દેખાતા નથી એવી ખંભાતના નાગરિકોની ફરિયાદ વારંવાર આવી રહી છે। નગરપાલિકા પ્રમુખ પણ નિયમિત હાજરી આપતા નથી। આ પરિસ્થિતિમાં નાગરિકોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ થઈ શકતું નથી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત।